નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની. ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધરમોળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. નવસારીમાં ભારે વરસાદથી અનેક ગામો જળમગ્ન બન્યા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ત્યારે જલાલપુરના ખરસાડ ગામમાં સૌથી વધુ વિકટ સ્થિતિ છે. 1800 લોકોની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં પણ વરસેલા 6 ઇંચ જેટલા વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું, જેના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો. ખરસાડ ગામ જળમગ્ન થયાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ. ખરસાડ ગામમાં જળબંબાકાર સાથે સવારથી જ વીજ કાપની સ્થિતિનું નિર્માણ થયું છે. વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં આક્રોશ. નવસારી પંથકમાં અનરાધાર વરસાદના કારણે જલાલપુરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે. જલાલપુરનું ખરસાડ ગામના હાલ બેહાલ થયા છે. વરસાદે અહીં સઘળું પાણી કર્યું છે. ગામના પાદરમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેમ સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદની તોફાની બેટિંગથી ગામ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાતા લોકોના જનજીવન પર પ્રભાવિત થયા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા. કેટલાક જગ્યાએ લોકોની ઘર વખરી પલળી ગઈ. નવસારીમાં ભારે વરસાદના કારણે અટાલિયા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. ગણદેવી તાલુકામાં બિલીમોરાથી અટાલિયા ગામ વિસ્તારમાં 5 ગામોને જોડતો બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. ગામને જોડતો મહત્વનો બ્રિજ 3 વર્ષ પહેલા બેસી ગયો હતો, જેના કારણે ચાલુ થઈ શક્યો નથી. ગામના લોકોને શહેર સાથે જોડતો મહત્વનો અટાલિયા લો લેવલ બ્રિજ પાણીમાં ગરમ થઈ જવાના કારણે લોકોને 10 કિલોમીટરનો ચક્રાવો ખાવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે, જે બાદ નદીનું જળસ્તર 12 ફૂટ પર પહોંચ્યું છે. ચીખલીમાં કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે, જેના કારણે કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું છે. જિલ્લાના વાંસદામાં સ્થિતિ જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. જૂજ ડેમની સપાટી 0.30 મીટર વધી છે, જ્યારે કેલિયા ડેમની સપાટીમાં 0.60 મીટરનો વધારો થયો છે. વલસાડ પંથકમાં અનરાધાર વરસાદે સર્જી છે ભારે હાલાકી. વરસાદના કારણે વલસાડમાં વિવિધ માર્ગો પર મોટા પાયે પાણી ભરાયા છે. પરિણામે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વલસાડ ડુંગરી સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. વરસાદી પાણીમાં વાહનો બંધ થતા તેને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા. વલસાડના પારડીમાં વરસાદી પાણીમાં એક કાર ચાલક ફસાયો છે. પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કાર ચાલક ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સ્થાનિકોએ સાથે મળીને પાણીમાં ફસાયેલા કાર ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો છે. બેરિકેડ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી પસાર થયો અને પાણીમાં ફસાઈ ગયો. વરસાદી પાણીના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તક આવતા 12 માર્ગો, એક સ્ટેટ હાઈવે તેમજ અન્ય એક મુખ્ય માર્ગ મળીને કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે મધુબન ડેમના 4 દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીની 14,216 ક્યુસેક આવક થઈ છે, જેની સામે ડેમમાંથી 7,288 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાંથી છોડવામાં આવ્યું છે, જેમાં દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં પણ લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી. આ તરફ ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ પંથકમાં અવિરત વરસાદના કારણે અનેક નાના મોટા ધોધ સક્રિય થયા. ત્યારે સિઝનમાં પ્રથમ વખત ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ પણ સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે. આહવા નજીક શિવઘાટમાં પણ ઝરણા વહેતા થયા છે, જેના કારણે વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા. આહવા, સુબીર અને વઘઈ 3 તાલુકામાં વરસાદથી નદી 2 કાંઠે વહેતી થઈ છે.